થેન્ક યુ વેરી મચ. કેવું છે મલ્હારભાઈ, તાજા લગન થયા જ તમારે તો હે? ગ્લો દેખાય છે ને. બહુ માર પડ્યો છે. કેવું છે હવે લગ્ન જીવન હવે શરૂઆત થઈ ગઈ છે તો કશું બદલાયું છે, કશા ચેન્જીસ આવ્યા છે? ના, એટલે ચેન્જીસમાં તો એટલું જ આવ્યું છે કે મને એટલી ખબર પડી કે છોકરીઓ એટલો જ સામાન ભરવો જોઈએ બેગમાં જેટલો એ ઉપાડી શકે. બાકી અમે ધંધે લાગેલા હોય છે બે બેગો લઈને. આમ પણ તમને ખબર છે ને પેલી જોશે આયા લવારિયા, આટલું ના નાખતા ભાઈ. ઓલ ધ બેસ્ટ મલ્હાર, એવું થઈ જશે પછી. મલ્હાર, ઇટ હેઝ બીન ફેન્ટાસ્ટિક ટુ સી યોર જર્ની. તમે આટલા વર્ષોથી બરાબરના લાગેલા છો. તમારું ડેબ્યુ થયેલું કેવી રીતે જઈશથી કે BR થી? ના, કેવી રીતે જઈશ? કેવી રીતે જઈશમાં એક બહુ નાનો રોલ કરેલો દિવ્યાંગ સાથેનો. યસ. અને પછી તમારું એકચ્યુઅલ લોન્ચ એક રીતે જોવા જઈએ તો ઇટ હેઝ બીન છેલ્લો દિવસ. અને છેલ્લો દિવસ અહીંયા લગભગ 50 વાર બધા જોઈશ. તો છેલ્લો દિવસથી લઈને હવે ઓલ ધ બેસ્ટ પંડ્યા સુધી કેટલી મૂવીઝ થઈ ટોટલ? આઈ થિંક 24 ફિલ્મ થઈ ગઈ છે. 24 ફિલ્મ્સ. ગ્રેટ. અને એમાં તારી ફેવરેટ મૂવી અત્યાર સુધીની કઈ? લવની ભવાઈ. Didn't take even a second. I love that. You are very precise. અને હવે એકચ્યુઅલી સેમ મેકર સાથે હજુ એક મૂવી આવી રહી છે જેનું નામ છે લગન લાગી રહે. યસ. એ તો એ ક્યારે રિલીઝ છે? એટલે એમાં એકચ્યુઅલી એવું છે કે આ વર્ષનું સ્કેડ્યુલ જે રીતે છે, પહેલાં ઓલ ધ બેસ્ટ પંડ્યા છે, પછી જય માતાજી લેટ્સ રોક છે જેની સાથે મેં શુભ યાત્રા ફિલ્મ કરી હતી, ડિરેક્ટર મનીષ સૈની, અને પછી છે સંદીપ પટેલની ફિલ્મ લગન લાગી રહે. તો આ વર્ષની 3 ફિલ્મો આ રીતે લોક થઈ છે. દર વર્ષે હેટ્રિક તો કરી જ નાખવાની, એવું ને? એમ એટલે ઘણીવાર 4 બી કરીએ છીએ, પણ આ વર્ષે મલિંગા જે નીકળ્યો ને અંદરનો એમનો. તો ઓલ ધ બેસ્ટ પંડ્યા માટે કંઈ કહેવા માંગો છો તમે? કારણ કે એ તમારી નેક્સ્ટ રિલેટેડ છે. ઓલ ધ બેસ્ટ પંડ્યા એ બહુ જ બ્રિલિયન્ટ ફિલ્મ છે, લોકોને ગમે એવી પારિવારિક ફાધર સન રિલેશન, ઓફકોર્સ જે કંઈક ને કંઈક ખટરાક ચાલતો હોય છે એ બંનેના સોલ્યુશન કેવી રીતે આવે છે, જ્યારે બંનેમાંથી એકબીજા અટકે છે, કોઈ પ્રશ્નમાં ફસાય છે અને બંને એકબીજાની હેલ્પ કરીને કેવી રીતે નીકળે છે. સો બેઝિકલી એક બહુ ફેમિલી અને સપોર્ટની વાર્તા છે. અને ડિરેક્ટર્સ આર રાહુલ અને વિનીત ખૂબ બધા અનુભવી અને બહુ જોરદાર છે. અને દર્શન ઝરીવાલા, વંદના પાઠક અને યુક્તિ રાંદેરિયા આ અમારા કો સ્ટાર્સ છે. અને બહુ ધમાકેદાર ફિલ્મ છે, એટલે ખાસ તમે 14મી માર્ચે જોવા જાઓ, બહુ મજા આવશે. જોરદાર. સુપર. પણ રિયલ ફાધર સન રિલેશનશિપની વાત કરીએ તો મારા ને મારા પપ્પાની અગર વાર્તા બને તો એ પારિવારિક ફિલ્મ ના બને. કારણ કે મારા પપ્પા સુરતથી, એટલે થોડું પ્રોબ્લેમ થઈ જાય. એટલે મારી ને મારા ફાધરને ફિલ્મ બને તો પુષ્પક બને. મારે તો એવું જ હતું મારા પપ્પા સાથે, એટલે એનિમલ જેવું જ હતું આમ એક રીતે. પાપા મેરી જાન, પપ્પા સોરી. બટ બાપ દીકરાનું રિલેશનશિપ યુનિક હોય છે. આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ. લવ હેટ ના કહેવાય, પણ લવ ઓકવર્ડનેસ રિલેશનશિપ. કારણ કે અમુક વાર બાપા સાથે તમારે અમુક વસ્તુઓ શેર કરવી હોય, પણ તમે આમ મર્યાદામાં રહો, રિસ્પેક્ટમાં રહો, એટલે તમે કરી ના શકો. તો તું કેમ હશે? મેં એકવાર આવું પેલું મોડર્ન ફેમિલી ને એવું બધું ઇંગ્લિશ જોઈને પપ્પાને આઈ લવ યુ કહી દીધેલું. હેંગ મારી ગયેલા. મને કે એટલે આઈ લવ યુ, પછી એમને ચમાટ મારી, આઈ લવ યુ ટુ. ભાઈ બહુ હમણાં રિસન્ટલી મારી બર્થડે હતી, તો મારા ફાધર સાથે આ ઇન્સિડન્ટ થયો. સવારે મમ્મીએ વિશ કર્યું, બધાએ કર્યું, પછી એ 5 વાગે આયા કામેથી અને બેઠા હતા, અને હું સામે આમ બેઠો છું. મેં કીધું તો કે આમ, મેં કીધું તમે મને વિશ નહીં કરો? તો કે કેમ? મેં કીધું કંઈક તો કરો કે હેપી બર્થડે, બસ હેપી. મેં કીધું યાર તમે આવું, યાર હું તમારો દીકરો છું, આ રીતે તમે તો જેવું 500 રૂપિયા આપે ને. મેં કીધું થેન્ક યુ પપ્પા, યુ આર ધ બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ, મુझे सुनाई भी दे रहा है, मैं बहरा भी नहीं हूँ ને બધું. પણ યાર મલ્હાર, આજકાલ તમે મારા એલ્ગોરિધમમાં છેલ્લા 2-3 મહિનાથી બહુ દેખાયા. તમારા જે લગ્ન હતા એ બહુ ખતરનાક લેવલના લગ્ન હતા. એટલે મને રીલ્સ જોઈને હું થાકી ગયેલો.
તો કેટલા મહેમાન કેટલા ઇન્વાઇટ કરેલા અને કેટલા આવ્યા કારણ કે એ બંનેમાં બહુ ડિફરન્સ લાગે છે મને. અમેઝિંગ ક્વેશ્ચન છે આ, અમેઝિંગ મોમેન્ટ છે આ. અમે લોકો રિસેપ્શનનો બહુ જ સ્વીટ અને સરસ કિસ્સો, અમે બધા રિસેપ્શનમાં ઊભા છીએ, હાલો સર હાય, શું આ બધું એક્ટિંગ કરીએ છીએ, અને એક આંટી આવ્યા તો મારી મમ્મી કે તે બોલાયા છે અમને. મેં કીધું તને ખબર મેં ક્યાં બોલાયા છે. આઈ એમ 100% શ્યોર કે અમારા 4 જણા અટવાઈ ગયેલા કે આ કોણ છે એકચ્યુઅલી, આ એકદમ આમ સાડી ને આમ એકદમ લાંબા વાળ ને બધું અટવાઈ જ ગયેલા બધા જ. પછી છેલ્લે મારો એક કઝિન આવ્યો, આ પેલા આપણા સિદ્ધપુરવાળા છે ને, મેં કીધું પણ આમાં રિસેપ્શનમાં શું કરે છે આપણે કોને બોલાયા છે આમને. એટલે એવા નહીં તો 1100 માણસો રિસેપ્શનમાં પ્લસ હતા, જેના બિલ હું હજી સુધી ભરું છું. પણ ઇન્વાઇટેડ વોઝ 1150 અને હાજર થયા હતા 2830. અને જ્યારે છેલ્લું અમે રિસેપ્શનનું આખું માર્જિન સેટ કર્યું ત્યારે 3235 લોકો હતા. કેવું લાગે ત્યાં થાળીના કાઉન્ટર પર કે અરે થાળીઓ પતી ગઈ, અરે 5 વાર ધોઈને પાછી મૂકી દે યાર. અમારા રિસેપ્શનનો એક સ્વીટ કિસ્સો એવો છે કે અમે 6:45 વાગ્યાથી રિસેપ્શનમાં ઊભા હતા, 12:50 અમે છેલ્લો ફોટો પડાયો. ઇન 5 કલાક? 5 કલાક, 5-6 કલાક. 5-6 કલાક. અને એમાં વચ્ચે બધા ઊભા છે, લાઈન લાગી છે, અહીંયા જય વસાવડા, તુષાર શુક્લ, હોમ મિનિસ્ટર આવીને ગયા, બધું થયું. અને પૂજા કે મને વોશરૂમ જવું છે, ગમે તે કર, ઊભું રાખ. મેં કીધું ભાઈ નહીં જવાય, તું બધું ના કર. અને રીતસર, યુ વોન્ટ બિલીવ, એ વખતે મને વોશરૂમનું ઇમ્પોર્ટન્સ સમજાયું કે અમે આખું રિસેપ્શનના બ્રેક, લાઇટો ઓછી, અમે બંને ભાગ્યા વોશરૂમમાં, પાછા આવ્યા, અગેન 2.5-3 કલાકનું સેશન. એટલે પ્રોપર શાંતિથી લોકો સાથે ફોટો પડાયા, મળ્યા, વાતો કરી, મજા કરી. સો 3-4 હજાર લોકોનો વિઝિટ હતું. એટલે ઓફકોર્સ રીલ્સ ને બધું અમને પણ લાગતું હતું કે આટલું બધું યાર કેવી રીતે આમ થઈ ગયું. તો પણ આ તો કવર કેટલા ભેગા થયા? કારણ કે મેં મારા લગ્નમાં ખાસા બધા, તો 3100 રૂપિયા થાય તો એ ખાસું એવું ગણિત બેસી જાય. તું વિચાર કરે હજુ બિલ ભરે છે એટલે અડધા તો આપ્યા વગર ગયા છે. ના, એટલે અમે જેટલા રિસેપ્શનના જેટલા કવર ગણ્યા તેમાંથી અમારો પીઠીનો ખર્ચો નીકળી ગયો હતો. એટલી બધી અડધી લગાવી શું કરે તમે? ભાઈ પીઠીમાં બી 800 લોકો હતા, એમાં બી ધમાલ હતી, એમાં બી આ પૂજાને બધું આખું ડ્રાયફ્રૂટ સવાર ને એવું બધું છે, એટલે એમાં બી પછી આખું ડીજે ને બધા ઢોલી ને આખો ધમાલ હતું. એટલે તમે સમજો એ ખર્ચો મેં આખો એડજસ્ટ કરી નાખ્યો. તમે આવું બધું પૂજા વિશે બોલવા બધું કાપીશું તો લવારી 2 મિનિટની થઈ જશે યાર. ના, રાખો, કોઈ સવાલ જ નથી. પણ મેં તો રિસેપ્શનમાં એટલી લાંબી લાઈન જોઈ લી ને, મેં ત્યાં રિસેપ્શનની લાઈનમાંથી મેં વિડીયો લઈ લીધેલો, જેમાં પાછળ બેકગ્રાઉન્ડમાં મલ્હારને પૂજા થઈ. મેં કહ્યું સોરી ગાઈઝ, હું તમારા રિસેપ્શનમાં આવ્યો છું પણ હું સ્ટેજ પર નહીં આવી શકું કારણ કે મને તમારો થાક દેખાય છે અહીંયાથી, એમ કરીને મેં કીધું આ મારી વેડિંગ ગિફ્ટ તમને, શ્વાસ એમ કરીને બટ ઇટ વોઝ મેજિકલ યાર. બહુ 3-4 દિવસ આજ અમે ઝોનમાં હતા. અને તમે હનીમૂન પછી ગયા હતા અમેરિકા? અરે જોરદાર. ક્યાં ક્યાં ફર્યા અમેરિકામાં? અમેરિકા, ન્યુયોર્ક, માયામી અને શિકાગો. અરે વાહ, જોરદાર. એટલે કવર બધાએ આપેલું. ખબર કોઈએ કવરમાં વિઝા બી મૂક્યા, લે જાઓ ફરી આવો. જોરદાર યાર. બટ really happy for you and Pooja. Big round of applause for both of them. Come on everybody. થેન્ક યુ. લવ મેરેજીસમાં બહુ ઇશ્યુઝ થાય લગ્ન કરતી વખતે, કારણ કે શું છે કે બંને તરફ પેલા પ્રસંગ સાચવવાનો હોય ને કે અમારા તરફથી તો આટલા જ આવશે, અમારા તરફથી આવા જશે, આવી રીતે જ થશે, આ જ વિધિ થશે, આવી રીતે. તો એવી બધી બબાલો થઈ હતી? જો મારી ને પૂજાની બર્થડે સેમ છે, બોથ આર 28 જૂન, બંને જણાની બર્થડે સેમ છે. એટલે અમે લોકો પહેલાં પેલું જન્માક્ષર ને બધી આખું બધું તંત્ર પત્યું, પછી ખબર પડી કે એમના ગેસ તો ખાલી 350-400 જ છે. મેં કીધું અમારે કેવી રીતે કેવું કે અમારા 1000 છે એમ. એટલે પહેલાં 1 મહિનો મેં બેટિંગ કરી એના ઘરે જઈને કે આપણે તો લગ્ન સારી રીતે જ કરવાના હોય ને અંકલ, કેવું હોય, બધા લોકો આવે, ધમાલ હોય ને. મેં કીધું એમ, મેં કીધું તમારે કેટલા થાય છે આશરે? કે બધા થઈને 400 લોકો. મેં કીધું હવે આ બીજા 1000-1100 લોકોને અમારે કેવું કઈ રીતે એ કરવામાં બધું ધીરે ધીરે મેં 100, 200, 250, 300 એમ એડ કરતાં એ જે આખું મેચ થયું ને બધું કે આને આટલા નક્કી કર્યા, આના ગેસ્ટ આટલા થયા, એમ કરતાં બધું સેટ થઈ ગયું છે. પણ બોથ આર બ્રાહ્મિન્સ, બોથ આર સેમ બર્થ ડેટ, એટલે બધું આમ લાકડે માકડું સેટ થઈ ગયું એમ એવું છે. જોરદાર. અને હવે હેપીલી મેરીડ લાઈફ, કારણ કે આટલા વર્ષ સુધી તમે સિંગલ રહ્યા અને હવે સ્ત્રી પાત્ર આવ્યું છે જીવનમાં, સારું લાગે છે બહુ જ. એમને તો પ્રેક્ટિસ છે
કેટલી 24 પિક્ચરોમાંથી 13-14 તો એમને લગ્નની જ કરકા કરી છે એટલે આખું પ્રેક્ટિસ છે ભાઈ.